પાછું રોટલીનું કામકાજ ચાલુ અને મમ્મી રોટલીનો લોટની પાછો એની કામ કહેવાય મમ્મી આ તમે કરો રોટલીનો લોટ એ મારી મમ્મીની ખબર પડે જો એ બોલી એ કરે આપણી તો એટલી બધી કઈ ખબર પડે નહીં આમાં આ બાયુનું કામ હે ખબર પડી જાય આ જોવે તો ખબર પડી જાય કે કામ કેવા માંગે આ લોટ છે ને ઘૂંટીએ તો રોટલી અસલ થાય પૂરી માખો ત્યાં લુગડું પાથરે ને પાટલું રાખવાનું પાટલું લે આવું હે અમારું જાડા મોટું ઘર નાનકડું સુદામાજીની ઝૂંપડી મને તો એ મારી ઝૂંપડી મને ગમે એટલે હવ ની ઝૂંપડી હવ ની વાલી જોઈ ને જોવેલી મારી ઝૂંપડી સારી બધાયને એની ઝૂંપડી વાલી જોઈ ગમે ના જાન ઘેર આવે ને તાર મને એમ થાય કે ઓહો મારા સ્વર્ગમાં મૂકી આવે તાવલી મૂકાય દેવા તમે થોડા આ તો એક એક વસ્તુ કે બાયુને ખબર જ ન પડતી એવી રીતના બતાવે ખબર તો પડે એવું ન હોય જે આમાં લોટ રાખા તો ઢોરાય ને પાછો કાથરોટમાંથી થલવવો ને આમાં ગળ્યું ભરે લેવાનું પાછું કરે ને વરે ઢાંકણ મૂકી દેવાનું તો સવારે ઉઘાડે ઢાંકણ ઉગાડવાનું તો આપણો લોટ ન બગડે ખોટો વેસ્ટ જાય નહીં વિસરવામાં અમારે મંડપમાં આજ વખતે કઈ કોઈની મળે ન હોય ગા કઈ થયું નહીં ઉતામરી થોડાક ભાગે આવ્યા ને અમે પાછા હગાવની કોઈ કાંઈ હગાતા કાંઈ જીડ્યા નહીં હું તાટા મારે થાકે ગઈ કે મારી મોહી જડે કે મારે આથી બીન છે હતોક ની ઈ કે ગોજો હતોક ને આ ઘંટીને મેરા એને ગોતે થાકી અને આટા મેરા અમે કોઈ હગું જ ન ફૂટ્યું હે કોઈ જરાણાથી છોકરો ફૂઈ કે એક જ ફૂટ્યો કોઈ ન ફૂટ્યું રવિના બેનની નીણી ફોન કર્યો તો રામદેવભાઈની એ ભેગા ન થયા પછી થાકે ગા મારી મમ્મી કે જઈએ આજ વયા જાય તો પછી હું ઘેર આવ્યો તો મને શેતી પડ્યો તા નીંદર આવે ગઈ તો હવારી ખડો થઈ ગયો તો મંડપનો મેં કીધું ઓ બાપા કેવું થઈ ગયું મેં કીધું આજનો બ્લોક અધૂરો મુકાણો મારો ન મમ્મી હા અધૂરો બ્લોક તમે આ દીધા રાખજો એટલે તમને નવું દેખાડી દે અમારા ઘરમાં રોટલી ઈ તમને દેખાડી જો એ જોવો ત્યાં પેલી રોટલી ગાયની કરાવું માતાજીની કાઢવાની પછી બીજું કરવાનું પેલી રોટલી મારી ગાય માની જો આ મોટી રોટલી પેલી આ ગાયની બરોબર પછી આ કુતરાવની બે રોટલી કુતરાવનો ભાગ કાઢ્યો પછી મારા છોકરાઓની ખાવા દેવાનું મારું આ નીમ આપણી પપ્પાની કુતરાવના ભાગનો રોટલો દીધો તો આપણે એનો ભાગ કાઢવો પડે હો ને ખરેખર કૂતરાના ભાગનો જ રોટલો હે માણસ કૂતરું આવે ઘેર તો ઘરના ઉંબરે બેઠું હોય તો ભગાડે માણસ કૂતરાની તાતા ભૂંડણા શિકાર કરે ભૂંડણાના પેટ ભરે કૂતરાનું કાને ભરતા જોઈને કૂતરાના કાન જેટલો રોટલો નાખો તો એ રોટલો ખાતો એવા થઈ જાય રોટલો ખાવાનું જ ભૂલે એક ઘરમાંથી બટકો રોટલો મળે ને કૂતરાઓની કાયદેસર તોય કૂતરા એવું કઈ કરે નહીં કૂતરા સમજે ને એટલો માણસ હોય નથી સમજતા તાણે માણસ ગણ ભૂલાઈ જાય પણ કૂતરો ને રોટલો બટકો નાખ્યો હોય ને તો એ આજીવન આપણા ગણ ન ભૂલે મારો માલિક તો નાનો મેં એટલો રોટલો ખાધો હતો પણ માણા તમે જોઈજો જો તમે ખબરાય છો ને તો આખું છે ને તમારું કરી બાકી કુતરાનો આશીર્વાદ છે કુતરાની બટકો નાખજો ગાયનો ભાગ કાઢજો ગાયમાં 33 કરોડ દેવી દેવતા છે હો આપણા ઘરને આંગળે છે પુણ્ય કાંઈ જવાની જરૂરત ને ઘરમાં કરો માણસ કહે ને કે ઘરમાં રાતી નિંદ્રા દિવસે કામ ક્યારેય ભજશો સીતારામ રામનું નામ લેતા જાઓ ને કામ કરતો જાઓ કાંઈ જવાની જરૂર નથી હું ખુદ કાંઈ નથી જાતી સત્સંગ કાંઈ નહીં મારા ઘરમાં જેટલું લેવાય એટલું મનમાં લા પગે ઠાસણીઓ નાખી દા તો મારું વધે નકર કહે કે હેઠાઈ એક ભગવાન છે તે આખો આશીર્વાદ ઉપાડાઈ જાય બધે પુણ્ય ઉપાડે છે બાકી બેઠા બેઠા ઘરમાં થાય ભગવાનનું નામ લ્યો રામનું લ્યો જરૂરી છે મને આનંદ મળે આ કામ કર્યા આમાં હું બસ મારી જિંદગી વિતાવા આ મારા છોકરાઓનું મારા પરિવારનું કામ કરે ને આમાં હું દી કાઢા આમાં મારે બધું આવે ગયું જાત્રા માણસ કે કાલ જાત્રા કરવા ઘરમાંથી નેટ નહીં કરતી પણ આપણી આ જોઈએ જાત્રા જો પુણ્ય કરીએ ને આ મોટી જાત્રા આ ગાયની રોટલી પહેલી નીકળી પછી એવા કુતરાવની બે કુતરાવની થઈ જાય પછી મારા માનવની રોટલી કરી પેલી રોટલી
પછી ઉઠી આગળ કહે બા રોટલી થઈ ગઈ. હવે ટૂંક સમયમાં હું તમને સરપ્રાઈઝ એક દેવાનો હે, પણ એવી સમય આવે એ પછી હું તમને દે. ત્યાં લગન ત્યાં હું બોલા નહીં કંઈ, તો ડાયરેક્ટ સરપ્રાઈઝ જ દે કે જોવો એક નંબર સરપ્રાઈઝ. હા, તમારા બધાયના આશીર્વાદી હે તો હારા હારા ઓલા જઈએ. હવે આપણે કહેવાનું મૂકી દીધું, હું કંઈ કહેવાનું નહીં, કરે ન જ બતાવવાનું ડાયરેક્ટ કે આ વસ્તુ થઈ. આજ મારા ખાસ એટલી ખાસ ભાઈબંધનો બર્થડે છે, એક નંબર અમારા ડબલુ દાદાનો. ને હિતા બિસાડો ઓફ થઈ ગયો ને એનો મર્ડર થઈ ગયું, એટલે આપણે યાદ કરીએ આજ કે યાદતા કરવો પડે. એનો બર્થડે હોય ને આપણે આપણા ભાઈબંધુ, આપણો બર્થડે હોય ને આપણા ભાઈબંધુ યાદ ન કરે તો આપણે કેવું ખરાબ લાગે. તો એ પહેલી મર્ડર થઈ ગયું, ઓફ થઈ ગયો, પણ આજ કોકનો દીકરો હતો, મારો આ દીકરો હોય ને એ એની માનો દીકરો હતો, ગમે એવો હોય. આજ એની માની જેટલી તકલીફ છે ને એટલી કોઈની દુનિયામાં નહીં પડે. માં જગતમાં નહીં જડતી કોઈ નહીં પડે. આજે એની મમ્મી માંદી ઉતી ને તોય બોલી. છેલ્લે છેલ્લે હું આવ્યો ને દવાખાનેથી તો કે કેક કાપવું હોય કે મારે એ કે, એટલે માં ઈતામાં જ છે ને. એનો એક જ હતો એ વયો ગયો તો હવે જે કોઈ ન રહ્યું. દીકરીઓ હારે વયો ગયું તો કામ એ બિસાડીમાં દી કાઢી. ભગવાન એને હારે ઠેકાણે અવતાર દે, એને મનની મુરાદ પૂરી કરે, કામ આપણી કરે, આશીર્વાદ દે, આપણે કઈ કરે ન શકીએ. કહેવાય છે ને કે આશીર્વાદ એ હારે ઓલે લાગે તો માણસનું કાંઈનું કાંઈ ભૂગાઈ જાય. આશીર્વાદ છે એ બધું છે. એટલે તમે મને કોથળા ભરે 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 દાબે દાબે કોથળા ભરજો અને આશીર્વાદ જોઈએ. મારે બીજું કંઈ ને જ જોતું. આશીર્વાદ દો, દુનિયાના દો અને ફોલો કરો ને આ સબસ્ક્રાઇબ કરો ને આની આગળ લ્યો. એટલે તમારા લાઈક ને કોમેન્ટ કરજો, ન કઈના વગર ભેગું ન થાય. ભેગું તમારે જ કરે ને દેવાનું હે બધાને, સમજી લ્યો. તમારા વગર મારું કઈ ભેગું થવાનું જ નહીં. મને બોલતા નથી આવડતું, તમે સમજી જાઓ કે આ માસી કામ બોલવા માંગે. તમે સમજી જાઓ, મને કે એમાં મોબાઈલમાં જાચી નથી ખબર પડતી. બોલતા આવડે તો બોલતી જાઓ. બોલાઈ જોવો, આ રોટલી કરે, આ રોટલી કરે એ જોવો, બસ. બરોબર, બીજું કઈ કરે ને થવું. તમારે ખાવું હોય તો ખાવા આવો. રોટલી મારી એવડી એવડી થાય, એક રોટલી ખાવ તો કાલે અટાણા સુધી તમે બધા. આપણો ભાઈ જો જીવતો હોત તો ટાણે એક નંબર મોજ કરતો હોત, તો ટાણે આ લોગ ન ટાણે ઉતારતો હોત. તો એ ગામમાં મને ઉપાડે નટાણના પોરમાં વયો ગયો, વહેલો ઉઠે જાય. અને મમ્મીની રોટલી પાકવાની તૈયાર થઈ ગઈ. કેટલી રોટલી પાકી મમ્મી? આ રોટલી કરી એવા ત્રીજી રોટલી સળી જાય ને એટલે કુતરાની બે રોટલી ને ગાયની પૂરી થાય. કહેવાય છે ને કે આપણે ધર્મ કરીએ ગવાય નહીં, તો મારે તમને દેવું જરૂરી છે કે હું કરાય તમે કરજો તો તમને કોઈ દી કાંઈ ગાડી અડકશે નહીં. કુતરાનો ગાયનો ભાગ કાઢજો, કંઈ ન થાય ને તો એવડી સાંકી ગાય ને એવડી સાંકી કુતરા. કંઈ પણ દાન પુણ્ય ન કરે હગીએ, ઘરમાંથી એટલું તા કરે હગીએ. કરે હગો ના તો બત્તામાંથી કાઢો, અડધા ભૂખ્યા રહ્યો, પણ આ કરો. રોટલા જેવું કોઈ છે જ નહીં દુનિયા. ગમે એટલું લાખું કરોડ રૂપિયાનું કરો વસ્ત્ર દાન, અને એક આ અન્નદાન જેવું કોઈ દાન એ સેફટીમાં સેફટી કરો. બાકી તો પાણીમાં ઘરે ને જ ખાય બધા. હો, ગરીબાઈ છે ને લૂંઠાઈ છે, પાણીમાં ઘરે. બાકી ખાલી અહીંથી આવ્યા ને ખાલી અહીંથી જવાના છે. આજે હું મનથી હાવ બોલા, કારણ કે મારો ઉંમર થઈ ગયો. એક દિન સમય મારે જવું પડશે. એટલે હું કામ કે પુણ્ય કરો, પુણ્યમાં પીછે હદ ન કરો તો તમારી ગાડી કાંઈ નહીં અટકે. તમારા બસલાવની કોઈ નહીં પડે, કોઈની ગાડી કાંઈ નહીં અટકે. ઠીકા ઠીક રેલને પાટે ધરી જાય ગાડી. હો, તમારા કામ બધાય થાય. એક પુણ્ય કરો, ગાય કુતરાનું, બસ બીજું કઈ હું નથી કહેતી. એ શાંતિમાં એક અડધી શાંતિ એની દો ને અડધી શાંતિ ખાવ. હું એની પછીની તારી દીકરીને જ છે કાયમ કારક નોય થાય મારાથી ને જ થતું. ઉતાને તો હોય તાર કે હાલો હું રિહાઈ કરવા, રિહાઈ હું ને જ કરતી. હું કામ કે મારા વ્યાની મારા ધણીની આડું આવે. મારો ધણી અત્યારે જો ગાડી હલાવે તો એની આડું આવે કે આ હું કરાણ પુણ્ય એ મારા ખાસ ધણીની મારા વ્યાની આડું આવવું જોઈએ. મને પછી આવવું જોઈએ, પહેલા મારા ઘર પરિવારને પછી મને. બરોબર, બાકી લેખે થાય. તમે કરો તો તમને લેખે થાય. તમારા ધણી છોકરાઓનો મારો રામ ધ્યાન રાખીએ ભગવાન. એટલે કહેવત છે ને કે જીભ વારવી ને કરવું એના કરતા જીભ વારવી બહુ અઘરી છે. જીભ વારીએ એ ઘણું બધું થઈ જાય. અને
ડાયરેક્ટ ઓર્ડર જઈએ ના તો રતનપરની હિમમાં ઇન્દિરા જઈએ ઢોરે તને કાયું છે તે એક માતાજી છે ને એક ખલઢો બાપો છે એ બે જણા સેવા કરે ને ગાયું તો તમે જોવો તો તમને તમારી અક્કલ કામ ન કરે એવડી એવડી વાસળિયું એવડી એવડા કાન બિસ્સારા તમે જો તો એ દોતાય ને ગાયું ને ખવરાવી દે વાસણાઓને અને વાસણાઓની ઉજેડે એને કઈ હવાર ને સેવા કરે અને તમે વાસણા જોવો ને તો તમારી અક્કલ કામ કરતા ભૂલે જાય તમારું મગજ કઈ કામ ન કરે એવું વાસણા અહીંયા રૂપારા ને એવા અસલ શરીરમાં કે પાછા માનું દૂધ જરતું હોય એટલી તો કાયદેસર જ હોય એક નંબર એટલે વાસેડા તમે જોવો ને તો તમારું મગજ કઈ કામ ન કરે એવા રૂપારા એવા શરીરમાં મને ગાય લેવાનું કે તું આ મારા છોકરાની કે આંગળી સીંધીની ગાય ના પણ મારે માં કાં બાંધવી એનું કારણ છે કે મારે ડેલો હે પણ મારે સુમાહામાં પાણી કોયડીમાં એટલે પાણી ગીરે જાય તો મારી ગાયોને મારા વાસડાઓને કાં બાંધવા નકર મારી મરજી ખુદની છે કે અમે હખિયા થાઈએ 1 લીટર વેસાતું લઈએ તો હું તો અહીં કાં કે ઘરનું દૂધ હોય તો ખાધા રાખે છોકરા મિનટ નહીં હું ઘરનું કરા હોય તો વધારે બે પોદરા થાય પોદરા નાખે દાન તો હવે તો હું લા મને આવડે દૂધ દેતા આવડે સાઈ કરતા આવડે માખણ કાઢતા આવડે બધું આવડે મેરની દીકરી છે મોઢવાણ છે હું મારો ઘરવાળો ઓળેદરો હોય બધું આવડે પણ મારે ડેલામાં પાણી ભરાઈ જેવું લાસાર થઈ જાય મારે કેવું પછી કરવું જ્યાં રોટલી દાજે ગઈ તમારે જો દેવામાં બાકી ગાયુંની તમે એને દીજો એટલે ડોહિલા બાપા બે ખાઈ શકે રોટલા અને એની સેવા કરે શકે ગાયું આપણી તા કામ કેવું ખાલી જીભ બારે હગીએ બીજું તા કામ દેવું ન દેવું દેવું ન દેવું તમારા હાથની વાત છે સમજે લ્યો આમાં ઘણાય પૂછે કે તમે કામ દીધું ને તમે કેટલું દીધું ને કામ કર્યું ને એટલે આપણી ત્યાં કહીએ કે ભાઈ અમે અમારા પરિસ્થિતિ પ્રમાણે અમે આપી દઈએ જે દેવાતું હોય એ બધું કહેવાનું ન હોય ને બધી સોખવટ ન કરવાની હોય એટલે આપણે કહીએ કે તમારે જે તમારાથી દેવું હોય તમારી ઈચ્છા હોય કે આપણે દેવું દાન પૂન કરવું તો જોવે ને પછી દેવાય આપણે કાંઈ નહીં દે દેવું સમજી લ્યો શક્કર મારે હવાય પછી દિયો તમે અમારાથી નથી ખાતું એટલું નથી ખાતું પણ અમે જીભ વારીએ કે તમે દિયો તો એ ગાયું નીભે જાય વાસડા નીભે જાય નહીં બે ડોહિલા બાપા હે એને સપોર્ટ મળે બિસાડાને તમે જોજો તો ખરી એને હાલત તો ડોહિલા બાપા બે છે બિસાડા ઘલતા છે તો એ સેવા કરે ગાય માતાની એ કે સહી જિંદગી અમારી સુધરે એ આપણે વરદર 77 માં અહીંયા જઈએ ને આડું આવે ઓલી કોની સાઈડમાં ઢોરો કહેવાય આપણી આપણે ઓલું ગામ પાલટી પ્લોટ રાજવીર પાલટી પ્લોટ છે ને એને પરફેક્ટ થોડાક આગળ જાય ને એટલે અહીંયા રોડ ઉપર જ આવે 77 માનું મંદિર છે હા બહુ ખોડિયાર માનું મંદિર છે એની હામો હામ તમારે દેવું હોય ને તો તમે દે ભગવાન હવે જો રોટલી અમારી કમ્પ્લીટ થઈ ગઈ જા ઉઠે રોટલી જો તમારે ખાવી હોય તો આવી જાઓ એવડી એવડી રોટલી થાય મારી તગડા જેવી જો એક ખાવ ના તો ગુમારી નાખે જાય અને એવડી એવડી લેતા વળતી છોકરા ભપડે કે તું જીવતી કાઢ પણ એવું પહેલેથી આદત પડે ગઈ હતી અમને લખણ નહીં જાત મોટી મોટી કરે તમે આવો ખાવું હોય તો આવો બરાબર અમારા ઘરમાં જે થાય ખાવાનું આ તે તમને દેખાડી બપોરી પાછું રાંધ્યું ત્યાં દેખાડી ગરમ ગરમ 3 ટાણા થોડું તો રાંધા પણ 3 ટાણા થોડું થોડું કરીએ જે ખાવું હોય એ ખાઈએ તો દેખાડીએ તમને મારે ઘેર મરજી થતી હોય તો આટો દેવા આવજો એડ્રેસ તો તમે આમાંથી ગોતે શકો અમે મેન રોડ ઉપર જ રહીએ હા આવું હોય તો આટો દેવા આવજો એડ્રેસ તો ગોતવું હા ભલવું છે એ આજે એક વિમાન આવવાનું છે મારે વડોદરાની દીકરી આટો મારવા આવવાની છે મારે ઘેર ફોન આવ્યો હાજી કે મોહી હું આવા દેખામ લાવરિયા દાદા પાસેથી આટો મારવા આવવા મેં કોઈ આજ નહીં મળી તારા બાપનું ઘર છે વડોદરાની દીકરી ઘર તો હું કામ વહેલી વહેલી રોટલી કરેલા પછી એને આવી બેહાઈ જ રાખવા બે આવી છે ને તારું તમને દેખાડી કોણ છે કોણ નથી તો મળી બિસાડીને ઓળખે પણ એ હજી આવી નથી કોઈ આજ આવે હાટો મારવા વડોદરાની દીકરી તો કઈ મારા છોકરાનું દિન કહેવાય ને દીકરી કહેવાય અમારી તમે આવો વાટો મારવા આવું હોય ને ઠીકરાની તાવડીમાં કરા રોટલી લોટલીમાં નથી કરતી ગામડાની રૂઢી છે મને
મારે મકાન છે ને ઉષા છે એટલે હું ઢળો નેતા કરે શકાય એ સુલો નહીં રાખતી નકર સુલે ઠીકા ઠીક ફાવે મળે યાર ને રોટલા તમે જોતા જીઓ કારક કોક દી કેક દી આપણે કરીને બતાવ્યું બરોબર ને એવો જેવો ટાઈમ શાક ને યાક રોટલા શાક હાદું હાદું ખાવાનું હોય પણ આપણા બેરનું ખાવાનું તો મોંમાં પાણી આવે જાય હો આપણા મેરનું ખાવાનું હોય દેહી હાવ પણ ખાવાની ફૂલ મજા આવે એમાંય ઓરો ને રોટલો હોય શિયાળાનો ટાઈમ હોય ને ઓરો ને રોટલો ખાધા હોય તો ઓહો ઓર મજા આવે આપણી એક નંબર પણ ઘણા કહેતા છે હોટલનો ખાધો છે એટલે કે અમે ખાધો પણ હોટલનો અને ઘરનો ખાવ ને એમાં હાથી ઘોડાનો ફેર પડે હો ભાઈ આ ઘરનો એ ઘરનો કહેવાય ને હોટલનો કહેવાય એક નંબર મોજ આવે ઘરનું ખાવાનું ખાઈએ તો એક નંબર મોજ આવે સમજેલું ને જેવું બનાવવું એવું બનાવી દઈએ આપણી મમ્મી કહે કે આવું તો કે આવું બનાવી દઈએ તો કે આવું તો કે આવું બનાવી દઈએ એટલે આપણી મજા આવે ને એવું બનાવી દઈએ આપણી મમ્મી સમજી લ્યો હવે બહાર હોટલવાળાની સમજી લ્યો મીઠું ઓછું હોય તો તમે કહેતા ન હોગો કે મીઠું ઓછું હે ભાઈ કે આમાં આ ઓછું હે કે આમાં એ તો જેવું દે એવું ખાવું જ પડે સમજી લ્યો એ જોકે સારું જ દેતા હોય પણ જરા ફેર પડી જાય તો એટલે આપણી ન મેળાવે તો આપણે કામ કરવું પડે કે મૂકે દેવું પડે ને હા આપણી મમ્મીની કે હગીએ કે મમ્મી આવું બનાવી દે નહીં આવું બનાવી દે નહીં એટલે આપણી ભેગું થઈ જાય સમજી લ્યો ખાવાની મોજ આવે જે રીતના ખાવું એ રીતના ખાઈ હગીએ આપણી પોરબંદર સિટી અસલ છે તમને ફરવાનો તો પોરબંદરનું તો નામ સાંભળ્યું કે પોરબંદર કેવું છે ફરવા આવો પોરબંદરની મજા એવી છે એ પોરબંદર જેવી મજા લે ખાલી અહીં આથી ખાઈને આથી રાઉન્ડ મારી અને ખાવાનું પાસે જાય ને મારે રોડને કાંઠે એટલી પબ્લિક જોવો તો તમને આમાં શાંતિ ને આનંદ મળી જાય હા ઠીકાથી મળી જવાનો કઈ ટાઈમ નથી જડતો ઘરમાં દી વયો જાય ફગાવાલા કે આવી પણ ટાઈમ જ ને મજા આવે મારે કે ટાઈમ વયો જાય ઠીકાથી તો કઈ જવા મજા ને બરોબર જ્યાં રોટલીમાં ઢૂકે રોટલી કરે પછી મારે એક શબ્દ બોલાવી જ્યાં આગળ આ રોટલી જો સવારની ઉઠીને પરબારી બ્રશ કર્યું બ્રશ કરીને પરબારી સા પીધો ઘૂંટડો સા પીએ નાવા બેઠી નાળીને ધૂપ દીવો કર્યો ધૂપ દીવા કરે પરબારા ઠામ ઉટકે હંજવારી વારે ને ફરિયું લીધું ફરિયાનું કામ કરે ને એવા રોટલી લોટ બાંધે રોટલીમાં ઢૂકી એવા ઘણી રોટલી કરે લે ને સાતા 9:30 થાય ને તા માનવની આંગણવાડી મૂકવા જાય એને મૂકીને પાછી આવી પછી પોતું કરી પાછું પોતું કરીને કરડે લઈ તો 11 થઈ જશે 11 વાગે ભાગી બકાલું લેવા બકાલું લે કરે ને આવી તો 12 વાગે જાય 12 વાગે આવે ને ઘરે ગરમ રાંધી પાછું રાંધે લે નીકળે લે તાર છોકરા પીને કે ખાવાનું દે ને કરીને પાછા ઠામ થઈ જાય મારે આખો દી આમાં નવી નથી થતી પણ મણી બહુ આનંદ મળે કારણ કે મારા ઘર પરિવારમાં મારો દી વયો જાય મારે કઈ જવાની જરૂર નથી એ ઠીક મોજથી ઘરમાં દી નીકળે જાય ઘરનું કામ થાય અસર મજા આવે છે ઈ આપણે ભગવાનની કે ઘરમાં જાજુ કામ દીજો જય વચરાજ દાયરાની સીતારામ અને રામ મારી મમ્મી બનાવે રોટલી બરોબર ને મમ્મી જય માતાજી જય વચરાજ દાયરાની સીતારામ ને રામ ઠીક સીતારામ ને રામ કારણ કે અટાણે મેં રામનું નામ પ્રભાતિયામાં લેવાય ને તો ઠીક આનંદનો દી આવી જાય હો જ્યાં રોટલી મોટીથી મારે ખાવી ને એની પડવારી કરી મોટી બાકી નાની રોટલી કરે મારી મોટી રોટલી હોય હાલો તમારે ખાવું હોય તો જ્યાં મોટીથી કરી હાલો ખાવું હોય તો આવે જાવ એમ